આકાશવાણી સમાચાર રીટા દવે વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત વિશ્વના કોઈપણ ખૂણામાંથી આતંકવાદીઓને શોધીને કડક સજા કરશે. પહેલગામ આતંકવાદી હુમલા અંગે સર્વપક્ષીય બેઠક સંસદ ભવન સંકુલમાં ચાલી રહી છે. પહેલગામમાં હુમલો કરનાર 3 આતંકવાદીઓની માહિતી આપનારને 60 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરાયું. કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડાએ વર્ષ 2025-26 માટે નવી દિલ્હીથી ઓરી અછબડા નાબૂદી અભિયાનનો પ્રારંભ કરાવ્યો. પ્રધાનમંત્રીએ કહ્યું કે વર્ષ 2030 સુધીમાં દેશના સ્ટીલ ઉત્પાદનને 30 કરોડ ટન સુધી વધારવાનો લક્ષ્ય. અને આઈપીએલમાં રાજસ્થાન રોયલ્સે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત દરેક આતંકવાદી અને તેમને ટેકો આપનારાઓની ઓળખ કરશે અને શોધી કાઢશે અને પહેલગામ હુમલા માટે જવાબદાર લોકોને સજા કરશે. તેમણે કહ્યું કે આતંકવાદને બક્ષવામાં નહીં આવે અને ભારત વિશ્વના કોઈપણ ખૂણામાંથી આ ગુનેગારોને શોધી કાઢશે. ये हमला सिर्फ निहत्थे पर्यटकों पर नहीं हुआ है, देश के दुश्मनों ने भारत की आत्मा पर हमला करने का दुस्साहस किया. मैं बहुत स्पष्ट शब्दों में कहना चाहता हूं, जिन्होंने ये हमला किया है उन आतंकियों को और इस हमले की साजिश रचने वालों को उनकी कल्पना से भी बड़ी सजा मिलेगी. सजा मिल करके रहेगी. રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ નિમિત્તે આજે બિહારના મધુબની જિલ્લામાં એક જાહેર સભાને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે આતંકવાદી દેશનો આત્મા ક્યારેય તૂટશે નહીં. પ્રધાનમંત્રીએ કહ્યું કે ન્યાય સુનિશ્ચિત કરવા માટે દરેક શક્ય પ્રયાસો કરવામાં આવશે અને સમગ્ર દેશમાં આ સંકલ્પ પર અડગ છે. તેમણે ભાર મૂક્યો કે માનવતામાં વિશ્વાસ રાખનાર દરેક વ્યક્તિ ભારતની સાથે ઊભો છે. इस आतंकी हमले में कोई बांग्ला बोलता था, कोई कन्नड़ा बोलता था, कोई मराठी था, कोई ओडिया था, कोई गुजराती था, कोई यहाँ बिहार का लाल था. आज उन सभी की मृत्यु पर करगिल से कन्याकुमारी तक हमारा दुख एक जैसा है, हमारा आक्रोश एक जैसा है. શ્રી મોદીએ ભારત સાથે એકતા દર્શાવવા બદલ વૈશ્વિક નેતાઓનો આભાર માન્યો. પોતાનું સંબોધન શરૂ કરતા પહેલા પ્રધાનમંત્રીએ પહેલગામ આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનારોને શ્રદ્ધાંજલિ આપવા માટે મૌન પાળ્યું. આ પહેલા શ્રી મોદીએ આજે મધુબનીથી 13,480 કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ કામોનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો. આ પ્રસંગે તેમણે 870 કરોડ રૂપિયાના રેલવે પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું અને 4 ટ્રેનોને લીલી ઝંડી આપી. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ બિહાર, ઓડિશા, કેરળ, તેલંગાણા અને આસામના પ્રતિનિધિઓને વિવિધ શ્રેણીમાં રાષ્ટ્રીય પંચાયત પુરસ્કારો 2025 અર્પણ કર્યા. પહેલગામ આતંકવાદી હુમલા પર સરકાર દ્વારા બોલાવવામાં આવી રહેલી સર્વપક્ષીય બેઠક નવી દિલ્હીના સંસદ ભવન સંકુલમાં હાલ ચાલી રહી છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આ બેઠકની અધ્યક્ષતા કરી રહ્યા છે. ગૃહમંત્રી અમિત શાહ, વિદેશ મંત્રી એસ જયશંકર, નાણામંત્રી નિર્મલા સીતારમણ, ભાજપ અધ્યક્ષ જે.પી. નડ્ડા, કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે, સંસદીય કાર્યમંત્રી કિરેન રિજિજુ, ડીએમકે પાર્ટીના ત્રિરુચિ શિવા, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રફુલ્લ પટેલ, એનસીપીના શરદ પવાર, પક્ષના સુપ્રિયા સુલે અને આમ આદમી પાર્ટીના સંજયસિંહ, રાષ્ટ્રીય જનતા દળના પ્રેમચંદ ગુપ્તા, વાયએસઆરસીપીના મિથુન રેડ્ડી અને તૃણમૂલ કોંગ્રેસના સુદીપ બંદોપાધ્યાય આ બેઠકમાં ભાગ લઈ રહ્યા છે. જમ્મુ કાશ્મીર પોલીસે પહેલગામ આતંકવાદી હુમલામાં સામેલ લશ્કરે તૈયબાના 3 આતંકવાદીઓની માહિતી આપવા માટે 60 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું છે. પોલીસે જણાવ્યું કે 2 હુમલાખોરો હાશિમ મુરસા ઉર્ફે સુલેમાન અને અલીભાઈ ઉર્ફે તુલ્હાભાઈ પાકિસ્તાની નાગરિક તરીકે ઓળખાયા છે, જ્યારે અન્ય આદિલ હુસેન ઠોકર દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાનો રહેવાસી છે. પોલીસે જણાવ્યું હતું કે બાતમી આપનારાઓની ઓળખ સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે. પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાની નાગરિકો માટે તાત્કાલ અસરથી વિઝા સ્થગિત કરવાનો પણ નિર્ણય લીધો છે. પાકિસ્તાની નાગરિકોને આપવામાં આવેલા તમામ માન્ય વિઝા પણ 27 એપ્રિલથી રદ કરવામાં આવશે. આ ઉપરાંત પાકિસ્તાની નાગરિકોને આપવામાં આવેલા મેડિકલ વિઝા પણ 29 એપ્રિલ સુધી જ માન્ય રહેશે. વિદેશ મંત્રાલયે કહ્યું કે ભારતમાં હાજર તમામ પાકિસ્તાની નાગરિકોએ વિઝા પૂર્ણ થયાની તારીખ પહેલા જ દેશ છોડી દેવો જોઈએ. ભારતીય નાગરિકોને પણ પાકિસ્તાનની મુસાફરી ન કરવાની સલાહ આપવામાં આવી છે. પાકિસ્તાનમાં હાજર ભારતીયોને તાત્કાલિક ઘરે પાછા ફરવાનું કહેવામાં આવ્યું છે.
આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારતે અટારી સરહદ બંધ કરવાનો નિર્ણય લીધો છે, જે અંતર્ગત આજે રીટ્રીટ સમારોહ દરમિયાન પણ અટારી સરહદના ભારતીય તરફના દરવાજા ખોલવામાં આવશે નહીં. આ ઉપરાંત પ્રોટોકોલ મુજબ સૂર્યાસ્ત સમયે ભારતીય ધ્વજ નીચે ઉતારવામાં આવે ત્યારે સૈનિકો હાથ મિલાવશે નહીં. દરમિયાન આજે વિશ્વ પ્રસિદ્ધ રીટ્રીટ સમારોહ જોવા માટે અટારી વાઘા ચેકપોસ્ટ પર આવેલા સેંકડો પ્રવાસીઓએ હુમલા પર દુઃખ વ્યક્ત કર્યું. પ્રવાસીઓએ આ માટે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી. પહેલગામ આતંકવાદી હુમલાના પગલે સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર ત્રિવેદી આવતીકાલે જમ્મુ અને કાશ્મીરની મુલાકાત લેશે અને આ વિસ્તારની સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા કરશે. સ્થાનિક સૈન્ય અને ટોચના કમાન્ડરો ખીણમાં અને નિયંત્રણ રેખા પર સેના દ્વારા લેવામાં આવેલા આતંકવાદ વિરોધી પગલાં વિશે સેના પ્રમુખને માહિતી આપશે. ગૃહમંત્રી અમિત શાહ અને વિદેશમંત્રી ડોક્ટર S. જયશંકરે આજે બપોરે રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે એક મુલાકાત કરી. આ બેઠક પહેલગામ આતંકવાદી હુમલા અને તેના જવાબમાં ભારત દ્વારા લેવામાં આવેલા કડક પગલાં પછી થઈ હતી. દરમિયાન વિદેશ મંત્રાલયે આજે દિલ્હીના સાઉથ બ્લોકમાં પહેલગામ આતંકવાદી હુમલા અંગે પસંદગીના દેશોના રાજદૂતોને માહિતી આપી. આ બેઠકમાં જર્મની, જાપાન, પોલેન્ડ અને રશિયાના રાજદૂતો હાજર રહ્યા હતા. પાકિસ્તાની અભિનેતા ફવાદ ખાનની ફિલ્મ અબીર ગુલાલના ભારતમાં પ્રદર્શિત કરવામાં નહીં આવે. પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા અંગે દેશવ્યાપી આક્રોશને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો હોવાની પુષ્ટિ સૂત્રોએ કરી છે. RTS બાગડી દ્વારા દિગ્દર્શિત ફિલ્મ અબીર ગુલાલ આવતા મહિનાની 9મી તારીખે સિનેમાઘરોમાં પ્રદર્શિત થવાની હતી. કેન્દ્રીય આરોગ્ય મંત્રી JP નડ્ડાએ આજે વિશ્વ રસીકરણ સપ્તાહના પ્રથમ દિવસે નવી દિલ્હીમાં વર્ષ 2025-26 માટે ઓરી અછબડા નાબૂદી અભિયાનનો પ્રારંભ કરાવ્યો. આ અભિયાનનો લક્ષ્યાંક 2026 સુધીમાં દેશમાંથી ઓરી અને અછબડાને સંપૂર્ણપણે નાબૂદ કરવાનો છે. આ પ્રસંગે તેમણે કહ્યું કે આ મિશન માત્ર એક ઝુંબેશ નથી, પરંતુ દેશના કરોડો બાળકોના જીવન ધોરણને સુધારવાનું મિશન છે. તેમણે રાજ્યોને ઓરી અને અછબડા રસીકરણ અંગે જાગૃતિ ફેલાવવા માટે તમામ ધારાસભ્યો, સાંસદો, સ્થાનિક સંસ્થાઓ અને પંચાયતના વડાઓને સામેલ કરવા હાકલ કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારતનો સ્ટીલ ઉદ્યોગ તેના ભવિષ્ય વિશે નવા આત્મવિશ્વાસથી ભરેલો છે. રાષ્ટ્રીય સ્ટીલ નીતિ હેઠળ નિર્ધારિત મહત્વાકાંક્ષી લક્ષ્યાંકો વર્ષ 2030 સુધીમાં દેશના સ્ટીલ ઉત્પાદનને 30 કરોડ ટન સુધી વધારવાનો છે. શ્રી મોદીએ આજે મુંબઈમાં સ્ટીલ પર 6ઠ્ઠા આંતરરાષ્ટ્રીય પ્રદર્શન અને પરિષદનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કર્યું. आज भारत $5 ट्रिलियन इकोनॉमी के संकल्प को सिद्ध करने में जुटा है. इस लक्ष्य को साधने में स्टील सेक्टर की भी भूमिका कम नहीं है. हमें गर्व है कि आज भारत दुनिया का दूसरा सबसे बड़ा स्टील उत्पादक बन चुका है. हमने नेशनल स्टील पॉलिसी के तहत 2030 तक 300 मिलियन टन स्टील उत्पादन का लक्ष्य तय किया है. आज हमारी प्रति व्यक्ति स्टील की खपत लगभग 98 किलोग्राम है और ये भी बढ़कर 2030 तक 160 किलोग्राम हो जाने की संभावना है. IPL T20 ક્રિકેટમાં રાજસ્થાન રોયલ્સે રોયલ્સ ચેલેન્જર્સ બેંગલુરુ સામે ટોસ જીતીને આજે બોલિંગ પસંદ કરી છે. બેંગલુરુના M. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે ચાલી રહેલી મેચમાં છેલ્લા અહેવાલ પ્રમાણે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ 5 ઓવરમાં વિના વિકેટ ગુમાવીને 51 રન કર્યા છે. વિદેશમંત્રી ડોક્ટર S. જયશંકર આજે નવી દિલ્હીમાં જર્મન ચાન્સેલરના વિદેશ અને સુરક્ષા નીતિ સલાહકાર જેન્સ પ્લેટનરને મળ્યા. સોશિયલ મીડિયા પર એક સંદેશમાં ડોક્ટર જયશંકરે કહ્યું કે તેઓ ભારતમાં તાજેતરના આતંકવાદી હુમલા પર જર્મનીના એકતાના અભિવ્યક્તિની પ્રશંસા કરે છે. વિદેશમંત્રીએ ભારત જર્મની સંબંધોમાં તેમના અપાર યોગદાન બદલ આભાર માન્યો હતો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત વિશ્વના કોઈપણ ખૂણામાંથી આતંકવાદીઓને શોધીને કડક સજા કરશે. પહેલગામ આતંકવાદી હુમલા અંગે સર્વપક્ષીય બેઠક સંસદ ભવન સંકુલમાં ચાલી રહી છે. પહેલગામમાં હુમલો કરનાર 3 આતંકવાદીઓની માહિતી આપનારને 60 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરાયું. કેન્દ્રીય આરોગ્ય મંત્રી JP નડ્ડાએ વર્ષ 2025-26 માટે નવી દિલ્હીથી ઓરી અછબડા નાબૂદી અભિયાનનો પ્રારંભ કરાવ્યો. પ્રધાનમંત્રીએ કહ્યું કે વર્ષ 2030 સુધીમાં દેશના સ્ટીલ ઉત્પાદનને 30 કરોડ ટન સુધી વધારવાનો લક્ષ્ય. અને IPLમાં રાજસ્થાન રોયલ્સે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.
હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળશો.